રાજકોટવાસીઓમાં ઉત્સાહ એટલો છે કે ઘણીવાર જાહેર કાર્યક્રમમાં વ્યવસ્થા ખોરવાઈ જાય, એવું જ કંઈક મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણીમાં થયું। કાર્યક્રમમાં જનમેદની બેકાબૂ થતાં વ્યવસ્થા ખોરવાઈ। સચેત પરંપરાની મ્યુઝિકલ નાઇટનો આનંદ માણવા માટે 20,000થી વધારે લોકોનો જમાવડો ઉપસ્થિત થતાં વ્યવસ્થા ખોરવાઈ હતી અને તે બાદ સ્થિતિ એવી સર્જાઈ હતી કે ખુદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સ્ટેજ પરથી લોકોને અપીલ કરવી પડી। લોકો બેકાબૂ થતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કાર્યક્રમ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી। ઉલ્લેખનીય છે કે છેવટે ભીડને કાબૂમાં લેવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પોલીસે આદેશ પણ આપવા પડ્યા હતા। તો આ દ્રશ્યો રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે। રાજકોટવાસીઓમાં ઉત્સાહ ઘણી વખત એટલી હદે વધી જતો હોય છે કે જેના કારણે અવ્યવસ્થા પણ સર્જાતી હોય છે અને એવું જ કંઈક ફરી એક વખત બન્યું છે। મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણીમાં આ બનાવ બન્યો હતો।